જામનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજાઈ છે। ખેડૂત અને વેપારી વિભાગ માટે 28 ઉમેદવાર મેદાને છે, ત્યારે ખેડૂત વિભાગના 10 સીટ માટે ચૂંટણી યોજાશે। વેપારી વિભાગના 4 સીટ માટે પણ ચૂંટણી, તો કુલ 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવાર મેદાને ઉતર્યા છે। તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ખેડૂત વિભાગના 10 સીટ માટે ચૂંટણી યોજાશે, ત્યારે વેપારી વિભાગના 4 સીટ માટે ચૂંટણી, તો કુલ 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવાર મેદાને ઉતર્યા હોવાનું સામે આવ્યું છે। ખેડૂત અને વેપારી વિભાગ માટે 28 ઉમેદવારો મેદાને જોવા મળી રહ્યા છે। હું એનડી ગોયલ, ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર જામનગર અને ચૂંટણી અધિકારી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર। આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય ચૂંટણી બાબતે મતદાનની પ્રક્રિયા ચાલુ છે, જેમાં ખેડૂત વિભાગના 10 સીટ માટે 17 હરીફ ઉમેદવારો છે અને 760 જેટલા મતદારો છે, જ્યારે વેપારી વિભાગની 4 સીટ માટે 11 જેટલા હરીફ ઉમેદવારો છે અને 110 જેટલા મતદારો છે। બંને વિભાગનું મતદાન શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં ચાલી રહ્યું છે। પૂરતી પોલીસ બંદોબસ્ત અને આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં લગભગ 50% જેટલું, બંને વિભાગમાં 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને આ બાબતની મતગણતરી આવતીકાલે સવારે 9 વાગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર ખાતે હાથ ધરવામાં આવશે અને